યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો હમણાં રોજ ભેગા થઈએ છીએ અલિયા કંઈક હટકે સિરીઝ માટે. અને આપ લોકોનો પ્રતિભાવ, આપ લોકોનો રિસ્પોન્સ પણ બહુ સારો મળેલો છે. અને એ સિરીઝનું નામ છે અલિયા માસ્ટર સ્ટ્રોક. યસ મિત્રો, આ માસ્ટર સ્ટ્રોક નામની સિરીઝ આપણે સ્પેશિયલ શરૂ કરેલી છે. શેના માટે? સાહેબ, જે વિદ્યાર્થીઓ હિસાબની ઓડિટરની પરીક્ષાની તૈયારી કરે છે અને હિસાબની ઓડિટરની મુખ્ય પરીક્ષા માટે જે લોકો મથે છે અને મુખ્ય પરીક્ષા માટે માત્ર તૈયારી કરે છે એટલું નહીં સાહેબ, આ 266 જગ્યામાંથી 266 જગ્યામાંથી એક સીટ મારી છે એમ માનીને જે લોકો મહેનત કરે છે એવા વિદ્યાર્થીઓ માટેની આ સ્પેશિયલ સિરીઝ છે. સ્પેશિયલ સિરીઝ છે એનું કારણ કે બધાને ખબર છે કે સાહેબ જે મેન્સનું આપણું બીજું પેપર છે સર, કોમર્સ એકાઉન્ટન્સીનું પેપર, એમાં 100 માર્ક્સના પેપરમાંથી મિનિમમ 50% પ્રેક્ટિકલની વાત છે. સાહેબ મિનિમમ 50%, આપણે મિનિમમ ગણીને ચાલીએ તો સાહેબ 100માંથી 50 માર્ક્સનું પ્રેક્ટિકલ પૂછાવાનું છે. અને એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એવા છે સાહેબ કે જેમાં પૂરેપૂરા માર્ક્સ મળે. સાહેબ 50માંથી 50 માર્ક્સ મળે. બધાને ખબર છે સાહેબ એ ગુજરાતી પણ 50 માર્ક્સનું પહેલા પેપરમાં છે, અંગ્રેજી પણ 50નું પહેલા પેપરમાં છે. સાહેબ ગુજરાતીમાં 50માંથી 50 ના મળે, અંગ્રેજીમાં 50માંથી 50 ન મળે. સાહેબ ઓડિટિંગની થિયરીમાં 50માંથી 50 પૂરા નહીં મળે. સાહેબ ઇન્કમ ટેક્સની થિયરીમાં પૂરા માર્ક્સ નહીં મળે, ઇકોનોમિક્સની થિયરીમાં પૂરા માર્ક્સ નહીં મળે. સાહેબ આ એક જ એવો પોર્શન છે કે જેમાં તમે લોકો બીજા કરતાં આગળ નીકળી શકો. સાહેબ બીજા કરતાં આગળ નીકળી શકો, અને બીજા કરતાં આગળ નીકળી શકશો ને તો જ 266માંથી એક સીટ તમારી છે. તો જ તમારી સીટ છે. એ 266 સીટ માટે આ માથાકૂટ છે. અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કેવા ગુછાય સાહેબ, સાદા દાખલા તો આપણે લોકો ગણતા હોય છે, પણ જે ટિપિકલ એક્ઝામ્પલ છે સાહેબ, વિશિષ્ટ પ્રકારના એક્ઝામ્પલ કેવા આવે છે એને સોલ્વ કરવા માટે આપણે લોકો ભેગા થઈએ છીએ. અને એ સિરીઝ એટલે સાહેબ માસ્ટર સ્ટ્રોક નામની સિરીઝ શરૂ કરીએ. બેટા આપણે આજના માસ્ટર સ્ટ્રોક સિરીઝની અંદર ચોથા એપિસોડની, અને આ એપિસોડની અંદર એક અલગ દાખલો આપણે એક વખત ફાઇનાન્શિયલ એકાઉન્ટન્સીની અંદર પાઘડીની વાતો કરેલી, કોસ્ટિંગની અંદર બેટા આપણે એકમ પડતરની વાતો કરેલી, મેનેજમેન્ટ એકાઉન્ટન્સી નામનો વિષયની અંદર ગુણોત્તર વિશ્લેષણની પણ વાતો કરેલી હતી. એવો જ કંઈક નવો દાખલો લઈને આપણે આવ્યા છીએ કે નીચેની માહિતી પરથી શોધો આર્થિક વર્દી જથ્થો. સર કોસ્ટિંગની અંદર માલ સામાન નામનું ચેપ્ટર આવે, એની અંદર આર્થિક વર્દી જથ્થો શોધવાનું આવે. વર્દી સપાટી શોધવાની છે. લઘુત્તમ જથ્થો એટલે સપાટી ને ગુરુત્તમ જથ્થો એટલે ગુરુત્તમ સપાટી. સર 4 વસ્તુ તમારે શોધવાની છે. 4 વસ્તુ શોધવાની છે. સર 3 માર્ક્સમાં પણ દાખલો આવી શકે, 5 માર્ક્સમાં આવી શકે. પેલા શોધવાનો છે આર્થિક વર્દી જથ્થો. સર આર્થિક વર્દી જથ્થામાં તમને ખબર હશે એનું એક સૂત્ર આવે છે, અંગ્રેજીમાં તમે જેને ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કહો છો. શું કહે છે બેટા? આર્થિક વર્દી જથ્થાને EOQ તરીકે ઓળખીએ છીએ. હવે એ શોધવાનું સૂત્ર આપને ખબર હોય. માહિતી શું છે જોઈએ. સર પેલું આપ્યું છે દ્વિવાર્ષિક વપરાશ. કેવો વપરાશ આપ્યો છે બેટા? દ્વિવાર્ષિક વપરાશ આપેલો છે 5000 એકમો. એકમ દીઠ પડતર કિંમત આપી છે 10 રૂપિયા. ઓર્ડર દીઠ ખર્ચ આપ્યો છે 200 રૂપિયા. એકમ દીઠ વહન ખર્ચ આપ્યો છે 10%. વર્દીનો સમય આપ્યો છે 2 થી 4 અઠવાડિયા. અને અઠવાડિક વપરાશ આપ્યો છે 60 થી 120 એકમો. સાહેબ આ માહિતી આપી છે. પહેલા તો આ જે માહિતી આપી છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સર આ માહિતીમાં હવે આપણે જે સૂત્રમાં ઉપયોગ આવશે, સૂત્રમાં EOQ નું સૂત્ર મૂકો એટલે માહિતી ખબર પડે. બેટા હવે આર્થિક વર્દી જથ્થો, સર ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, આનું સૂત્ર મૂકો તો આવું કંઈક અંડર રૂટમાં આવતું તો લિયા શું આવે? 2AS છેદમાં C ઇન્ટુ P. સર આવું આનું કંઈક સૂત્ર છે. આર્થિક વર્દી જથ્થાનું સૂત્ર આવે 2AS છેદમાં C ઇન્ટુ P આવે. હવે સાહેબ ઘણા છોકરા કહે કે સર આ છેદમાં C ઇન્ટુ P આવે કે ખાલી C આવે, એ પણ ચોખવટ કરીશ. 2 દાખલા આજે હું ગણાવવાનો છું. 2 દાખલા ગણાવીશ બેટા. હવે પેલા તો અહીંયા A2 એટલે શું? સર 2 એટલે 2. હલો, 2 એટલે 2, એને દૂડી કહેવાય. દૂડી આપણે એમને રાખવાની હોય, એની કંઈક માથાકૂટું નહીં કરવાની, દૂડી ઘરેથી લઈ આવવાની. હા, 2 ના 2. સર A એટલે શું? સર A એટલે એન્યુઅલ યુઝીસ થાય, વાર્ષિક વપરાશ. સર એ બરાબર શું થાય? વાર્ષિક વપરાશ થાય. એ તમારે એમાં લખવો પડે. સાહેબ આ દાખલાની ખાસિયત તમે જો,
પરીક્ષામાં છોકરાને એવા ગોટે ચડાવી દે દીકરા, કારણ કે તમને વાર્ષિક વપરાશ અહીંયા જોઈએ છે, આપણે જરૂર પડશે વાર્ષિક વપરાશની, અને તમને આપ્યો છે દ્વિવાર્ષિક. હલો, રકમની અંદર જે વપરાશ આપ્યો છે એ દ્વિવાર્ષિક છે સાહેબ. જો આ શબ્દ ધ્યાનમાં ન લીધો અને સીધા 5000 ઠપકાર્યા ને તો દાખલો પતી ગયો. સીધા 5000 લઈને દાખલો ગણો તો દાખલો પતી ગયો બેટા. અહીંયા 5000 2 વર્ષના છે, તમારે તો વાર્ષિક જોઈએ છે બેટા. તો વાર્ષિક બરાબર કેટલા? તો 5000 ભાગ્યા 2 બરાબર 2500 એકમો. કેટલા એકમો આવે બેટા? 2500 એકમો આવે. જો અહીંયા બેટા જેમ દ્વિવાર્ષિક આવે એમ માસિક આવે, દ્વિમાસિક આપે, ત્રિમાસિક આપે, તમારે વર્ષના લેવાના. શેના લેવાના દીકરા? વર્ષના લેવાના છે. તો અહીંયા વાર્ષિક માટે આપણે જોતા હતા તો વાર્ષિકમાં તો કેટલા આવશે દીકરા? 2500 આવશે. કેટલા આવશે? 2500. વન્સ અગેન જોતા જાઓ. એ એટલે એન્યુઅલ યુઝીસ એટલે વાર્ષિક વપરાશ લેવાનો. અહીંયા ગુણાકારના ગુણાકાર 2500 ના 2500, બરાબર છે. એને ગુણ્યા એસ. બેટા એસ એટલે એને સપ્લાઈંગ કોસ્ટ કહેવાય. શું કહેવાય? સપ્લાઈંગ કોસ્ટ. સપ્લાઈંગ કોસ્ટ એટલે એને ઓર્ડર ખર્ચ કહેવાય. શું કહેવાય દીકરા? એને ઓર્ડર ખર્ચ કહેવાય. હવે ઓર્ડર મૂકવાનો ખર્ચ આપને આપ્યો હતો. એસ એટલે સપ્લાઈંગ કોસ્ટ, ઓર્ડર કોસ્ટ છે. ઓર્ડર મૂકવાનો ખર્ચ આપ્યો હતો. કેટલા રૂપિયા લ્યા? 200 રૂપિયા. ડન છે. તો સીધે સીધા એ લખી નાખવાના છે આપણે 200 દીકરા. છેદમાં સી એટલે એને કહેવાય કેરિંગ કોસ્ટ. સી એટલે કેરિંગ કોસ્ટ, જેને વહન ખર્ચ કહેવાય. વહન ખર્ચ અથવા તો નિભાવ ખર્ચ. સી એટલે એને વહન ખર્ચ કહેવાય. વહન ખર્ચ અથવા તો કેરિંગ કોસ્ટ છે. હવે આ કેરિંગ કોસ્ટ બેટા એટલે વહન ખર્ચ અથવા તો એને શું કહે છે આપણે? નિભાવ ખર્ચ કહીએ છીએ. સર વહન ખર્ચ અથવા નિભાવ ખર્ચ છે જેને આપણે કેરિંગ કોસ્ટ કહે છે. કેરિંગ કોસ્ટ છે. હવે આ જે કેરિંગ કોસ્ટ છે બેટા એ શું છે? તો આની અંદર વહન ખર્ચ, નિભાવ ખર્ચ, વ્યાજનો ખર્ચ છે, વીમાનો ખર્ચ, આ બધું આવે સી. બરાબર. હવે પ્રશ્ન એ છે સાહેબ કે અહીંયા સી એટલે કેરિંગ કોસ્ટ આપ્યા છે 10%. શું આપ્યા છે? 10%. સાહેબ ટકાવારી હંમેશા કોના ઉપર હોય? કિંમત ઉપર હોય. ટકાવારી હંમેશા શેના ઉપર હોય? કિંમત ઉપર હોય. તો પી એટલે પ્રાઇસ. કિંમત તો આપેલી હતી બેટા. પી એટલે પ્રાઇસ. એકમ દીઠ પડતર તમને આપેલી હતી 10 રૂપિયા. તો અહીંયા કરવાનું આ 10 એને ગુણ્યા 10%. 10 આપ્યા છે બેટા, એ 10 આપ્યા છે એને ગુણ્યા 10% કરી નાખો. શું કામ? કારણ કે સાહેબ અહીંયા વહન ખર્ચ તમને ટકાવારીમાં આપ્યો છે. પરીક્ષાની અંદર યાદ રાખજો કે આ સૂત્ર તમે જ્યારે લખો છો, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, આર્થિક વર્દી જથ્થો 2AS એમનેમ રહેશે દરેક દાખલામાં. છેદમાં જ્યાં આવે સી ઇન્ટુ પી, સાહેબ જ્યારે વહન ખર્ચ ટકાવારીમાં આપે, શેમાં? ટકાવારીમાં આપે તો જ તમારે પી લેવાના. જો તમને વહન ખર્ચ રૂપિયામાં આપી દે તો તમારે કિંમત અરે ગુણાકાર કરવાની જરૂર નથી. તો છેદમાં ખાલી શું આવશે? સી આવશે. શું આવશે બેટા? તો છેદમાં ખાલી શું આવી જશે? સી આવી જશે. આટલું યાદ રાખશું. બરાબર. ખાલી સી આવે એવો દાખલો પણ આપણે ગણશું. અત્યારે વળી પાછા આવતા રહ્યો. ચાલો, આપણું અંડરરૂટનું અંડરરૂટ હતું. હવે આ બધાનો તમે ગુણાકાર કરો. અહીંયા 10 ના 10% તમે કરો. આ બધાનું સાદુરૂપ આપો ને બેટા. આ સાદુરૂપ આપતા તમને અહીંયા મળે 1000 એકમો મળે. કેલ્ક્યુલેટર લઈને બેસી જાજો. લઈ આવ. કેટલા એકમો મળે? 1000 એકમો મળે. આ બધાનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપીને અંડરરૂટ કાઢી નાખો. 1000 એકમો મળ્યા. શું? ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. સર આર્થિક વર્દી જથ્થો તમને મળે છે કેટલો? 1000 એકમો મળે છે. આપણો પહેલો જવાબ હતો. જો અહીંયા સાહેબ તમે વાર્ષિક વપરાશમાં ગોટે ચડી ગયા, તમને આપ્યા હતા 5000 અને સીધા 5 લ્યો ને બેટા તો જવાબ બદલી જશે. જવાબ બદલી જશે. એટલા માટે આ અગત્યનું છે. બરાબર છે. હવે એના પછી જે આપણે પૂછ્યું હતું સર વર્દી સપાટી પૂછેલી. વર્દી સપાટી. હવે એના માટેના સૂત્ર તમને ખબર હશે બેટા, ખબર હોવા જોઈએ. શું સૂત્ર આવે બેટા? તો કે વર્દી સપાટી બરાબર શું? સાહેબનું સૂત્ર છે કે વર્દી સપાટી બરાબર માલ સામાનનો વધુમાં વધુ વપરાશ, વધુમાં વધુ વપરાશ અને એને ગુણ્યા કરવાનો માલ સામાન મેળવવા લાગતો વધુમાં વધુ સમય.
સર માલ સામાન મેળવવા લાગતો વધુમાં વધુ સમય. વર્દી સપાટીનું સૂત્ર તમારા મગજમાં હોવું જોઈએ. જો વર્દી સપાટીનું સૂત્ર ન આવડે તો પતી ગયું. વર્દી સપાટી એટલે બેટા માલ સામાનનો વધુમાં વધુ વપરાશ અને માલ સામાનમાં મેળવવા લાગતો વધુમાં વધુ સમય. હવે આ વપરાશ અને સમય આપ્યો છે. હા આપ્યો છે સાહેબ. રકમ વાંચો તમને ખબર પડશે. શું કીધું તું કે વર્દીનો સમય આપ્યો 2 થી 4 અઠવાડિયા. હલો, અહીંયા ડખે નો ચડતા સર. 2 થી 4 એટલે ઓછામાં ઓછો કહીએ તો 2 અને વધુમાં વધુ હોય તો કેટલો 4. બરાબર છે. એવી રીતે માલ સામાનનો વપરાશ આપ્યો હતો. વપરાશ આપેલો હતો કેટલો 60 થી 120 એકમો. સાહેબ 60 થી 120 એકમો આપ્યા હતા તો સ્વાભાવિક સમજી શકાય કે સર ઓછામાં ઓછો વપરાશ કેટલો 60. ઓછામાં ઓછો વપરાશ કેટલો 60 અને વધુમાં વધુ વપરાશ કેટલો બેટા 120. બરાબર છે. ઓછામાં ઓછો વપરાશ 60 અને વધુમાં વધુ વપરાશ 120 છે. આટલી ખબર પડે તો ચાલો આમાં કિંમત મૂકીએ. યસ, શું હતું? વધુમાં વધુ વપરાશ હતો તો વધુમાં વધુ વપરાશ આપણે કેટલો લખશું બેટા 120 લખશું ગુણ્યા માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય 2 થી 4 અઠવાડિયા. 2 થી 4 એટલે વધુમાં વધુ કેટલો આવે 4 આવે. તમે ગુણાકાર કરો 12 ચોકુને 48 480 એકમો આવે. એને શું કહેવાય? વર્દી સપાટી કહેવાય. શું કહેવાય? વર્દી સપાટી કહેવાય. આ વર્દી સપાટી એટલા માટે ઇમ્પોર્ટન્ટ પૂછી છે એટલે નહીં સાહેબ. તમે ગુરુત્તમ સપાટી ગણો તોય ભલે, તમે લઘુત્તમ સપાટી ગણો તોય ભલે, સર બે સપાટીમાં તમારે વર્દી સપાટીની જરૂર પડે. બે જવાબમાં વર્દી સપાટીની જરૂર પડે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બેટા. તો આટલી વસ્તુ ક્લિયર. વન્સ અગેન આવતા રહ્યો. આપણે પહેલા ગણતરી દીકરા શેની કરી? આર્થિક વર્દી જથ્થાની. શેની ગણતરી કરી આપણે? આર્થિક વર્દી જથ્થો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. પછી આપણે ગણી વર્દી સપાટી. હવે વ્યા છે બેટા લઘુત્તમ સપાટી ઉપર. શેના ઉપર? લઘુત્તમ સપાટી ઉપર. તો લખો બેટા લઘુત્તમ સપાટીનું સૂત્ર લખો. લઘુત્તમ સપાટી એનું સૂત્ર આવે બેટા વર્દી સપાટી. કારણ કે આનું સૂત્ર શરૂ અહીંથી જ થશે. વર્દી સપાટી એમાંથી માઇનસ કરવાનું દીકરા. વર્દી સપાટીમાંથી માઇનસ કરો, બ્રેકેટમાં લખો સરેરાશ વપરાશ અને ગુણ્યા સરેરાશ સમય. સર માલ સામાનનો સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય આવે. ક્યાં આવે દીકરા? લઘુત્તમ સપાટીમાં. લઘુત્તમ એટલે ઓછામાં ઓછી સપાટી. નિમ્ન સપાટી પણ કહે છે. નિમ્ન સપાટી એમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. સર વર્દી સપાટી આપણી પાસે હતી 480 માઇનસ ના માઇનસ. હવે તમે કહેશો સેવી કે સરેરાશ વપરાશ તો નથી આપ્યો. જોવો તો અલિયા ઓછામાં ઓછો 60 વધુમાં વધુ 120. હલો, ઓછામાં ઓછો 60 વધુમાં વધુ 120 તો સરેરાશ કેટલો આવે? બેને સરવાળો કરીને 2 વડે ભાગી નખાય. 60 વત્તા 120 કરો એટલે કેટલા આવે? 180. 180 ભાગ્યા 2 એટલે 90 થઈ ગયા. સમય પણ નથી આપ્યો સરેરાશ. સર ઓછામાં ઓછો સમય 2 છે, વધુમાં વધુ 4 છે. 4 + 2 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. બરાબર. તો અહીંયા 90 અને અહીંયા કેટલા આવશે? 3 આવશે. ચાલો તો અહીંયા માઇનસ કરવાના 90 એને ગુણ્યા 3, 9 તેરીને 27. સર 480 માંથી માઇનસ કરો 270. 480 માંથી 270 માઇનસ કરો, જવાબ આવે 210 એકમો. કઈ સપાટી મળી દીકરા તમને? આ લઘુત્તમ સપાટી મળી ગઈ. સમજાય છે દીકરા? જો આ ચેપ્ટરની અંદર બેટા તમારે જુદી જુદી સપાટી શોધવાની હોય, આર્થિક વર્દી જથ્થો શોધવાનો છે, તો તમને માત્ર સૂત્ર આવડતા હોવા જોઈએ. માત્ર તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. જો સૂત્ર આવડી ગયા તો કઈ વાંધો નથી. બરોબર છે બેટા? ચાલો આવતા રહ્યો. હજી એક સપાટી હતી બેટા. કઈ? ગુરુત્તમ સપાટી. કઈ સપાટી બેટા? ગુરુત્તમ સપાટી અથવા જેને મહત્તમ સપાટી પણ કહેવાય છે. તો ગુરુત્તમ સપાટી અથવા મહત્તમ સપાટી. સર એનું સૂત્ર શું? એની શરૂઆત થાય બેટા વર્દી સપાટીથી. પરીક્ષામાં તમને વર્દી સપાટી ન પૂછે ને, ખાલી ગુરુત્તમ પૂછે કે લઘુત્તમ પૂછે, સર એના માટે તમારે વર્દી સપાટી શોધવી જ પડે. કારણ કે એના વગર દાખલો ન થાય. વર્દી સપાટી માઇનસ કરવાનું બેટા અહીંયા કૌંસમાં ઓછામાં ઓછો વપરાશ
એને ગુણ્યા ઓછામાં ઓછો સમય, માલનો ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય, અને એમાં છેલ્લે પ્લસ કરવાનું ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, આર્થિક વર્દી જથ્થો. શું પ્લસ કરવાનું? આર્થિક વર્દી જથ્થો. પરીક્ષામાં છે ને ક્યારેક ક્યારેક પરીક્ષક મસ્તી કરે, ખબર છે કેવી મસ્તી કરે? આ રકમ એમનેમ આપે, રકમ તમને એમનેમ આપી દે અને એક જ સવાલ પૂછે. રકમ આમાં આપ્યા પછી એક જ સવાલ પૂછે, શું? એ કે મહત્તમ સપાટી અથવા ગુરુત્તમ સપાટી ગણો. મહત્તમ સપાટી અથવા ગુરુત્તમ સપાટી ગણો. હવે સાહેબ આવો સવાલ આવે ને એટલે છોકરા રાજી થઈ જાય, પેટમાં ગલગલિયા થવા માંડે. આ હોય કે 5 માર્ક્સનો દાખલો અને ખાલી મહત્તમ સપાટી. સૂત્ર મૂકે પછી ખબર પડે, સૂત્ર મૂકે પછી ખબર પડે કે હારું વર્દી સપાટી હશે, આઈપી નો હોય, નો આપે. એ પેલા ગોતવાની, પછી છેલ્લે પાછું જોવે કે આર્થિક વર્દી જથ્થો છે એ ગોતવાનો. ખરેખર 3 ગણતરી પૂછી હતી. ડન છે દીકરા? ઓકે, ચાલો અવતારીઓ. વર્દી સપાટી આપણી પાસે છે દીકરા. કેટલી હતી વર્દી સપાટી? 480 આપણી પાસે હતી. માઇનસ ના માઇનસ, ઓછામાં ઓછો વપરાશ આપણી પાસે હતો બેટા 60, અને ઓછામાં ઓછો સમય કેટલો હતો? 2. જો આપણી પાસે છે બેટા, ઓછામાં ઓછો વપરાશ 60, ઓછામાં ઓછો સમય 2 હતો. આર્થિક વર્દી જથ્થો 1000 હતો. પાછો અહીંથી લઈ લઈ, બરાબર? પ્લસ ના પ્લસ, 1000 ના 1000, 480 ના 480, માઇનસ 6 દૂડી 12, 120 અને પ્લસ 1000, બરાબર છે? સરવાળા બાદ બાકી કરી નાખો. કેટલા આવશે? ખાલિયા બોલપેન વહી જાય છે કે સાહેબ સરવાળા હાથે કરો તમે. કેટલો જવાબ આવશે? 1360. 1360 એકમું આવે. એને શું કહેશું દીકરા? આપણે ગુરુત્તમ સપાટી કહેશું. શું કહેશું? ગુરુત્તમ સપાટી. ડન છે દીકરા? તો આર્થિક વર્દી જથ્થો શોધવાનો દાખલો. બાકી 3 સપાટી તો સૂત્ર ઉપર આવે. પણ બેટા આપને એમ લાગે, તમારામાંથી ઘણાય કહેશે સર કે માસ્ટર સ્ટ્રોકની સિરીઝમાં તમે એ કે અટપટા દાખલા લ્યો છો, એ કે આજે કેમ અટપટો નો આવ્યો? અલિયા આ દાખલામાં આ સપાટી જ ખાલી સાદી છે. આગળ જે આર્થિક વર્દી જથ્થો ગણ્યો એ જ આમાં અટપટું હતું. કારણ કે આર્થિક વર્દી જથ્થો ગોતતી વખતે વન્સ અગેન કહું બેટા, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીના સૂત્રમાં 2as છેદમાં c ઇન્ટુ p. સાહેબ જ્યારે વહન ખર્ચ ટકાવારીમાં આપે તો ટકાવારીઓ કરો કોની? તમે કિંમતની જ કરવી પડે, એટલે કિંમત આપે. જો વહન ખર્ચ તમને સીધો રૂપિયામાં આપી દે, જો વહન ખર્ચ સીધો રૂપિયામાં આપી દે તો કિંમતની જરૂર નથી. અને દાખલામાં યાદ રાખવાનું સાહેબ કે 2as છે. સર એ એટલે વાર્ષિક વપરાશ. સર મહિનાનો આપે, અઠવાડિયાના આપે, 2 મહિનાના આપે, 3 મહિના આપે, 2 વર્ષના આપે. તમારે એ એટલે એન્યુઅલ યુઝીસ લખવા પડે. જો અહીંયા એમાં ડખે ચડ્યા તો આખો દાખલો ખોટો. જો એમાં ડખે ચડ્યા તો આખો દાખલો ખોટો. બરાબર છે? સમજાય છે દીકરા આટલી વસ્તુ? ચાલો તો આવો એક દાખલો બેટા હું તમને હોમવર્ક માટે આપી દઉં. જો કે સ્લાઇડ મારી પાસે કદાચ ઓછી હશે, હું ચેક કરી નાખું છું દીકરા. હવે આમાંય મારી પાસે તો એમ પાસે છે નહીં. ઉભા રહ્યો, હળવા રહેજો, હળવા રહેજો. હા, હળવા રહેજો. હા, એક દાખલા, એક સ્લાઇડ હું ખાલી છે ને દીકરા એડ કરી નાખું તમારા માટે. એટલે શું દાખલો ગણવામાં મજા આવે તમને. યસ, ચાલો બરાબર છે. એક રકમ લખો બેટા, એક રકમ લખી નાખીએ આપણે. લખો, સીધે સીધી રકમ લખાઈ દો, તમને દાખલો સમજાય એટલા માટે બેટા. લખો માસિક વપરાશ, માસિક વપરાશ, માસિક વપરાશ એની અંદર આપ્યા છે બેટા 22,500 એકમો. 22,500 એકમો આપ્યા છે. પછી પડતર કિંમત આપેલી છે. પડતર કિંમત એમાં છે બેટા 12 રૂપિયા. પડતર કિંમત છે 12 રૂપિયા. પછી લખો દીકરા ઓર્ડર ખર્ચ. ઓર્ડર ખર્ચ, ઓર્ડર ખર્ચની અંદર છે બેટા 25 રૂપિયા. ઓર્ડર ખર્ચમાં છે 25 રૂપિયા. પછી લખો એકમ દીઠ વીમા ખર્ચ. એકમ દીઠ વીમા ખર્ચ, વીમા ખર્ચ, એકમ દીઠ વીમા ખર્ચ એ આપ્યો છે બેટા 0.65. 0.65. પછી લખો એકમ દીઠ વ્યાજ ખર્ચ.
એકમ દીઠ વ્યાજ ખર્ચ 0.35 0.35. ત્યાર પછી આપેલો છે સ્ટોરેજ ખર્ચ એકમ દીઠ સ્ટોરેજ ખર્ચ 0.50. એકમ દીઠ સ્ટોરેજ ખર્ચ 0.50. અને કીધું છે આર્થિક વર્ધી જથ્થો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીની ગણતરી કરો. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીની ગણતરી કરો. ચાલો સમજાય દીકરાની અંદર. તો અહીંયા વળી પાછું તમને ખાલી ગણતરી સમજાવું છું કે જ્યારે તમે EOQ નું સૂત્ર મૂકો સાહેબ અંશમાં લખો છો 2AS છેદમાં C ઇન્ટુ P. સર અહીંયા બે જગ્યાએ ડખો થાય, ધ્યાન રાખવાનું. એ એટલે એન્યુઅલ યુઝિસ છે. એ એટલે શું છે? એન્યુઅલ યુઝિસ છે. હવે સાહેબ અહીંયા તમને માસિક વપરાશ આપ્યો તો તમારે લખવો કેવો પડે? એન્યુઅલ લખવો પડે. તો તમારે માસિકમાંથી એન્યુઅલ કરવા ગુણ્યા 12 કરવા પડે. હલો, ગુણ્યા કેટલા કરવા પડે? 12 કરવા પડે. હવે 22,500 એને ગુણ્યા 12 કરો તો લગભગ 2,70,000 આવે. 270 આવે છે. હું ગણતરી કરીને લઈ આવ્યો છું એટલે તમે ચિંતા ના કરતા. 2 ના 2 ગુણ્યા 2 ને 70. સાહેબ જો અહીંયા 22,500 થી દાખલો ગણ્યો તો ઉડી ગયા, સમજી લેજો. બરોબર. પછી ગુણ્યા S. S એટલે ઓર્ડર ખર્ચ બેટા 25 રૂપિયા આપ્યા હતા રાબેતા મુજબ. હવે અગત્યનું છે સાહેબ C ઇન્ટુ P. સાહેબ C ઇન્ટુ P એ કિંમત તમને જ્યારે વહન ખર્ચ ટકાવારીમાં આપે તો કિંમત હારે ગુણાકાર થાય. હવે સર અહીંયા વહન ખર્ચ તમને એકમ દીઠ રૂપિયામાં આપ્યો છે તો વહન ખર્ચમાં સર વીમાનો ખર્ચે આવે, વ્યાજ ખર્ચે આવે અને સ્ટોરેજ આવે. આ 3 છે ને બેટા એ વહન ખર્ચ છે. 3 કેવા છે? વહન ખર્ચ છે અને ટકાવારીમાં નથી. સેવી ટકાવારીમાં નથી અને વહન ખર્ચ ટકાવારીમાં નથી એટલે છેદમાં P નું આવે. સમજાય છે બેટા? છેદમાં P નું આવે, ખાલી છેદમાં શું આવે? C આવે. આ એના હાટો દાખલો લીધો છે. બરાબર છે? કરી નાખો સરવાળો 0.653550 એટલે જવાબ આવે 1.5. સીધે સીધું લખવાનું 1.5. કિંમત હારે ગુણાકાર નહીં થાય. કિંમત સાથે તો જ ગુણાકાર કરવાનો કે જો વહન ખર્ચ તમને શેમાં આપે? ટકાવારીમાં આપે. શેમાં આપે? ટકાવારીમાં. બસ આ દાખલાની ગણતરી કરી નાખો. જે જવાબ આવે એ તમારો બેટા, જે આવે એ તમારો. પણ ખાસ યાદ રાખશો કે સર આર્થિક વર્ધી જથ્થો શોધતી વખતે બે જગ્યાએ ડખા થાય. બે જગ્યાએ. એક તો એ વાર્ષિક વપરાશ તમને સીધો ન આપે તો ગણવાનો, અને બીજો વહન ખર્ચ ટકાવારીમાં આપે તો C ઇન્ટુ P કરવાના. જો વહન ખર્ચ સીધો આપી દે તો P ની જરૂર નથી. સમજાય છે બેટા? બસ તો આ મુદ્દો આની અંદર અગત્યનો છે. અને આવો જ દાખલો, આવો જ એક દાખલો તમારા હોમવર્ક માટે રેડી છે બેટા. આર્થિક વર્ધી જથ્થો શોધવાનો છે, મહત્તમ ગુરુત્તમ સપાટી શોધવાની છે. જે દાખલો આપણે આગળ ગણ્યો એવો સેમ ટુ સેમ દાખલો તમારી સેલ્ફ પ્રેક્ટિસ માટે છે. તો સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. અને આવા જ અવનવા દાખલા માટે આપણી સ્પેશિયલ સિરીઝ માસ્ટર સ્ટ્રોક જોતા રહેજો. માસ્ટર સ્ટ્રોકનો આ ચોથો એપિસોડ છે બેટા. આગળના એપિસોડ જેને નથી જોયા એ લોકો જોતા રહેજો. અને અવનવા દાખલા સાહેબ એટલા માટે કે સાહેબ 50 માર્ક્સનું પ્રેક્ટિકલ આવે, 50માંથી 50 લેવા છે ને સાહેબ, એના માટે મથીજી 266 વેકન્સીમાંથી એક સીટ મારી છે માનીને મહેનત કરે છે. આ એના માટેની સિરીઝ છે, એના માટેની સિરીઝ છે. અહીંયા સુધી રાખીએ, વધુ આવતા એપિસોડમાં ચર્ચા કરશું. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.